બાયડ પંથકમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ અલગ અલગ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલી મસ્જિદો અને ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા છે અને ઈદની નમાઝ અદા કરી દેશમાં ભાઈચારો સૌહાર્દ જળવાઈ રહે, એકતા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી અને એકબીજાને પણ ઈદની નમાઝ અદા કર્યા બાદ આ ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અરવલ્લી પંથકમાં ઠેર ઠેર ઈદના પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ જ ઉત્સાહ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌથી મોટો તહેવાર ગણાય છે રમઝાન, અને રમઝાનનો મહિનો પૂર્ણ થયો, ચાંદ દેખાયો એટલે ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આજે. ત્યારે બાળકોથી લઈને વડીલો સૌ કોઈ ઉત્સાહમાં છે. સૌ કોઈ દ્વારા નવા વસ્ત્રો પહેરી અને ઈદગાહ મેદાન અથવા તો મસ્જિદ ખાતે જઈ પહેલાં તો નમાઝ અદા કરવામાં આવી અને ત્યારબાદ એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.